હા વિસાવદર વાસીઓ કેમ છો? મજામાં? મહાદેવ હરને જય દ્વારકાધીશ. તમે બધા જેનો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા કે ક્યારે આપણા વિસાવદરના રોડ બનશે, તો ફાઇનલી એ સમય આવી ગયો છે. આજે સવારે રાજેશભાઈ ચુડાસમાના હસ્તકે શું કે ખાતમુહૂર્ત થઈ ગયું છે. એનો આખો વિડીયો મેં શૂટ કર્યો છે, વ્લોગ ઉતાર્યો છે, બહુ મસ્તીનો. તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો હો જરાક. હાલો ફટાકડા ફોન નાખજો હવે કે રોડ બને ફાઇનલી. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। સવારના પોરમાં બધા આવી ગયા છે મિલન રેસ્ટોરન્ટની નીચે, અને બધા રાજેશભાઈ ચુડાસમાની રાહ જોતા હતા. એ પોલીસ બંદોબસ્ત બહુ સારો હતો કે જેની હિસાબે ટ્રાફિક ન થાય, અને હું પણ રાહ જોતો હતો. ત્યાં ફાઇનલી હવે આપણે બધું શૂટ કરી લીધું. ત્યાં ફાઇનલી રાજેશભાઈની ગાડી આવી ગઈ. પછી પોલીસ બંદોબસ્ત પણ સારો હતો, જેની હિસાબે ટ્રાફિકના નિયમનું પાલન થાય અને ટ્રાફિક ન થાય. રામજી મંદિરથી રેલવે સ્ટેશન મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવા માટે તેમજ વિસાવદર નગરપાલિકાના નવા સેવા સદનનું લોકાર્પણ કરવા માટે આપણી વચ્ચે આપણા લોકલાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપ બધા વતી એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે સાથે આપણા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, એવા જ આપણા વિસ્તારની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વગર નરેન્દ્રભાઈ કોટેલા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સોમાભાઈ સરસિયા અને વિસાવદર નગરપાલિકા આપણા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી ગઢવી આપણે જોરદાર તાળીઓથી વધાવશો. એવી જ રીતના આપણા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ. પછી બધાનું સન્માન થતું હતું અને આપણે ઊભા ઊભા બધાનું શૂટ કરતા હતા. ત્યારબાદ પછી મેં કીધું લાઈ નહીં સાઈડમાં જઈને માવો ખાય, માવા વગર મગજ કામ ન કરે. હું એવા રાજનભાઈ આપણે ઊભા હતા, રાજનભાઈ રીબડિયાઓ, એની યાર ઊભો રહીને આપણે વિડીયો ઉતારી લીધો. પછી આપણે માવો ખાઈને સાઈડમાં જતા હતા, ત્યાં બધા ઊભા થયા પૂજા કરવા માટે. ધીમે ધીમે બધા આવતા હતા આ બાજુ. પછી મેં કીધું લાઈ હું જરાક ઊભો રહી જાઉં વ્યવસ્થિત, આગળ હું વ્યવસ્થિત વિડીયો ઉતરે. અને ટ્રાફિકના નિયમનું પણ ખૂબ સારી રીતના પાલન થતું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં બધું થતું હતું, એટલે જેના હિસાબે કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ન થાય અને ટ્રાફિકના નિયમનું પાલન થઈ શકે એ માટે. બસ જો ફાઇનલી હવે પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે અને બધા ઊભા ઊભા વિડીયો શૂટ કરતા હતા, મીડિયાવાળા અને બધા આવ્યા હતા. પછી ધીરે ધીરે પૂજા ચાલુ થઈ અને નારિયેલ વધેર્યું, અને નારિયેલ પણ ખૂબ સારી રીતના વધેરાયું. પછી મુહૂર્ત થઈ ગયું રાજેશભાઈના હસ્તકે, હર્ષદભાઈ રીબડિયાના હસ્તકે અને ઘનશ્યામભાઈ ડોબરિયાના હસ્તકે. બસ ત્યાંથી સીધું નીકળ્યા હું ને આસિફ કાદરી, ન્યૂઝ રિપોર્ટરો. અમે સીધા જતા હતા ક્યાં શૂટ કરવા માટે નગરપાલિકાએ ઉદ્ઘાટનમાં. બસ નવી નગરપાલિકાનું ઉદ્ઘાટન થઈ ગયું. પછી અંદર બધા જતા હતા નગરપાલિકા નવી કેવી બની જોવા માટે. હું જતો હતો, ધક્કા મૂકી ફૂલ હતી ભાઈ. બસ જો નગરપાલિકા જોઈને નીકળ્યા ભાઈ, બહુ મસ્ત બની ગઈ. અને ત્યાં બહાર ટ્રાફિક થતું હતું એટલે હું ચલાવી જોઉં. ત્યાં રાજેશભાઈનું ઇન્ટરવ્યૂ લેવાતું હતું. વિસાવદર શહેરના મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત તેમજ વિસાવદર સેવા સદનના લોકાર્પણ પ્રસંગે આજે મોટી સંખ્યામાં વિસાવદર શહેરીજનો ઉપસ્થિત રહ્યા. ઘણા વર્ષોથી વિસાવદર શહેરના લોકોની માગણી હતી કે મુખ્ય માર્ગ સીસી રોડથી મળી અને થાય એવી એમની માગણી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે
2 કરોડથી પણ વધારે રકમ મંજૂર કરી અને આ સીસી રોડ બનાવવા માટેની મંજૂરી આપી એ બધી બસ નગરપાલિકાની વિઝિટ લઈને તમારો ભાઈ બહાર નીકળો, કારણ કે મારે થોડું કામ હતું એટલે પછી હું નીકળી ગયો હતો અને આટલું જ શૂટ થયું હતું. તો મિત્રો બસ ફાઇનલી આટલો જ વિડીયો શૂટ થયો હતો, પછી હું ત્યાંથી નીકળી ગયો હતો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિસાવદરના લોકોને મારી વિનંતી કે લોકોને વિડીયો શેર કરજો અને લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો, જય દ્વારકાધીશ.